થી દંપતીના મોતનો કેસ મનપાની દક્ષિણ ઝોન ઓફિસમાં વિરોધ પ્રદર્શન પરિવારજનોને કોંગ્રેસે ઓફિસમાં ધરણા કર્યા છે। પરિવારજનોએ ડેપ્યુટી કમિશનર સામે રોષ ઠાલવ્યો છે। દંપતીના મૃતદેહ દક્ષિણ ઝોન ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે। વીજ કંપની અને મનપાની બેદરકારી હોવાનો આરોપ। જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરવા માંગણી। મનપાની બેદરકારીથી દુર્ઘટના ઘટી તેવું શહેજાદ ખાનનું કહેવું છે। से बड़ी बात तो ये है कि एक तरफ बरसात में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बरसाती पानी का निकाल तो नहीं कर सकता, टूटी हुई सड़कों की मरम्मत तो नहीं कर सकता, लेकिन अहमदाबाद शहर की जनता की हत्या जरूर करने का कार्य कर रहा है। इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि वहाँ के जो भी संबंधित अधिकारी थे, जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे, जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत और रिसरफेस किया जाए, पिछले 1 महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे, लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया। છેલ્લા 2 વર્ષથી આ રોડની જે પરિસ્થિતિ હતી એના માટે આવેદનપત્ર આપવામાં આવતું હતું, તેમ છતાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી ના કરતા આ દુર્ઘટના ઘટી છે। એટલે પ્રાથમિક જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે। એ બાબતે અમે ફરિયાદ દાખલ કરવા, પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને પીડિત પરિવારને સહાયતા કરવામાં આવે। એમની માંગણી 2 માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે। એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય, બીજી માંગણી એમની વળતર અંગેની છે। બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે, તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું। ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સત્તા સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું। પરંતુ હાલ ટોરેન્ટનો રિપોર્ટ એ બાકી છે, ટોરેન્ટના કક્ષાથી એમની તપાસ બાકી છે, પ્લસ PM રિપોર્ટ પણ હજુ આવ્યો નથી, એટલે એ બંને આવે એ પછી આ કાર્યવાહી થશે।